नमस्कार, सुप्रभातम। सुबह की चाय जसवंत के साथ। શેઠના આંગણામાં ભિખારી આવ્યો કે કંઈક જૂનું પાનું લુગડું આપો, તો કે જૂનું લુગડું નથી, તો કે ટાઢું શીળું ખાવાનું આપો, તો કે કઈ ટાઢું પડ્યું નથી, તો કે પૈસો આપો, તો કે એક પૈસો અત્યારે ઘરમાં છૂટો નથી. ત્રણેય વસ્તુની ના પાડી, પણ સાહેબ ભિખારી ક્યારેક એવું આવી જાય કે તમારું હૃદય પરિવર્તન કરાવી નાખે. ઈ શેઠ થોડોક લોભી પ્રકૃતિનો હતો, પણ ઓલા ભિખારીએ કીધું કે જો આ ત્રણેય ન હોય ને તો તમારા ફળિયામાંથી ધૂળનો એક ખોબો ભરીને મારા ભિક્ષા પાત્રમાં નાખી દો. શેઠ કે ધૂળનો ખોબો તો હમણાં નાખું, પણ એનાથી તારું શું વળશે? અને ત્યારે ભિખારીએ કીધું કે મારું ભલે કાંઈ ન વળે, પણ તમારો હાથ તો વળશે. ભલા માણસ, તમે કોઈ દિવસ કોઈને કાંઈ આપ્યો નથી. ધૂળથી શરૂ કરો તો ઈ દાન સુધી જશે, ને દાનથી આગળ વધી અને ધન સુધી જશે, પણ હાથને વાળવાની ટેવ પાડવાની જરૂર છે સાહેબ.